નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. આપણે એક એવી સ્પષ્ટ અને પ્રેક્ટિકલ રૂપરેખા પર ચર્ચા કરીશું જે આપણી પરંપરાગત સમજ અને આજની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવનારી વૈશ્વિક સંસાધન કટોકટીનો સામનો કરવામાં આપણને મદદ કરશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. જુઓ, વર્ષ 2026 આ માત્ર કેલેન્ડરનું કોઈ વર્ષ નથી, પણ આપણા માટે એક બહુ મોટું એલાર્મ છે. અંદાજો એવું સ્પષ્ટપણે દર્શાવે છે કે 2026 સુધીમાં આયાતી ક્રૂડ ઓઇલ, રાસાયણિક ખાતરો અને આપણે જે રોજિંદા વપરાશમાં એલપીજી લઈએ છીએ તેના પરના આપણા ભારે અવલંબનને કારણે મોટા પાયે આર્થિક દબાણ ઊભું થવાનું છે. આ કટોકટીની અસર આપણા રોજિંદા જીવનના દરેક પાસા પર પડવાની છે. તો હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? આ જટિલ સમસ્યાના ઉકેલ માટે આપણને એક મજબૂત રોડમેપની જરૂર છે, જે આપણા રસોડાથી લઈને આખા શહેરના પ્લાનિંગ સુધી જોડાયેલો હોય. આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. 2026ની કટોકટી શું છે, નવી જીવનશૈલીના સિદ્ધાંતો, ઘર, પરિવહન, ખેતી અને ખોરાક, અને છેલ્લે આ બધું અમલમાં મૂકવાનો 5 વર્ષનો પ્લાન. તો ચાલો પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. 2026ની વૈશ્વિક કટોકટી. અહીં મૂળભૂત સમસ્યા એ છે કે આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે વધુને વધુ ઊર્જા અને સંસાધનો આયાત કરીશું એટલે કામ થઈ જશે. પણ ના, હવે એ કોઈ ઉકેલ રહ્યો જ નથી. ખાતરો અને ઇંધણ પાછળનો આપણો ખર્ચ એટલો ઝડપથી વધી રહ્યો છે કે માત્ર પૈસા ખર્ચીને આનો સામનો કરવો અશક્ય છે. અને અહીં જ આવે છે સાચા આધુનિકીકરણની વાત. તમે અપરિગ્રહ શબ્દ તો સાંભળ્યો જ હશે, બરાબર ને? આપણો આ પ્રાચીન ભારતીય સિદ્ધાંત આજે એકદમ સચોટ બેસે છે. અપરિગ્રહનો અર્થ બળજબરીપૂર્વકની ગરીબી બિલકુલ નથી હોતો. તેનો સીધો અર્થ છે સ્માર્ટ વપરાશ. જરૂરિયાત વિનાની વસ્તુઓ ભેગી ન કરવી, બગાડ અટકાવવો અને જે વસ્તુઓ છે તેનું આયુષ્ય વધારવું. ખરેખર આજના સમયની આ જ સૌથી મોટી માંગ છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ અપરિગ્રહને આજના મોડર્ન સમયમાં કઈ રીતે લાગુ કરવો? નવી જીવનશૈલીના મૂળ સિદ્ધાંતો શું હોવા જોઈએ? ચાલો એ સમજીએ. આના માટે 4 મુખ્ય સ્તંભ છે, જે આપણી જૂની સંસ્કૃતિ અને નવી ટેકનોલોજીને જોડે છે. પહેલું, સાદગી. બીજું, દરેક વસ્તુ પોતાની જ હોવી જોઈએ એવો આગ્રહ રાખવાને બદલે શેરિંગ એટલે કે વહેંચણીની આદત પાડવી. ત્રીજું અને સૌથી અગત્યનું, ઊર્જા ઉત્પન્ન કરવા કરતાં ઊર્જા બચાવવા પર વધુ ધ્યાન આપવું. અને છેલ્લે, બાયોગેસ અને વરસાદી પાણી જેવા સંસાધનો માટે એકદમ સ્થાનિક એટલે કે હાઇપર લોકલ સાયકલ બનાવવી. બરાબર છે, સિદ્ધાંતો તો સમજી લીધા, પણ આની શરૂઆત ક્યાંથી થાય? અરે બીજે કંઈ નહીં, આપણા પોતાના ઘરમાંથી, આપણા રસોડામાંથી. ઘર અને દૈનિક જીવનમાં થતા નાના ફેરફારો બહુ મોટો પ્રભાવ પાડી શકે છે. વિચારો કે આપણે આપણી રસોઈ કરવાની પદ્ધતિમાં જ થોડો ફેરફાર કરીએ તો. આપણે આયાતી એલપીજી ગેસ પર કેટલા નિર્ભર છીએ? એની જગ્યાએ પ્રેશર કુકર, સોલર કુકર, થર્મલ બોક્સ કે પછી સ્થાનિક બાયોગેસનો ઉપયોગ શરૂ કરીએ તો ગેસના બિલમાં કેટલો મોટો ઘટાડો થઈ શકે. આ એક નાનકડો ફેરફાર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને ઘરની ડિઝાઇનની વાત કરીએ તો આપણે દેખાડા માટે આખો દિવસ એસી ચલાવીએ છીએ અને પછી મોટા વીજળી બિલ ભરીએ છીએ. આની સરખામણીમાં આપણું પરંપરાગત ક્લાઇમેટ સ્માર્ટ આર્કિટેક્ચર જુઓ. જાડી દિવાલો, આંગણું, મસ્ત ક્રોસ વેન્ટિલેશન અને સાથે મોડર્ન સોલર રૂફટોપ. આ બંનેનું કોમ્બિનેશન ઘરને ઠંડુ પણ રાખશે અને તમારું વીજળીનું બિલ પણ સીધું અડધું કરી નાખશે. છે ને કમાલનો આઈડિયા? હવે ઘરની બહાર નીકળીએ. આપણું રોજિંદુ પરિવહન અને આજુબાજુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? ચાલો ચોથા વિભાગ પર નજર કરીએ. આજે આપણા શહેરો કાર પ્રથમ બની ગયા છે. દરેકને પોતાની ગાડી જોઈએ છે, લાંબા અંતર કાપવા પડે છે અને પેટ્રોલ ડીઝલનો ખર્ચ તો માથાના દુખાવા જેવો છે. એની જગ્યાએ માનવ પ્રથમ શહેર વિશે વિચારો. એક એવો પડોશ જ્યાં શાળા, દવાખાના કે શાકભાજી માર્કેટ બધું જ ચાલીને જઈ શકાય તેવા 15 મિનિટના અંતરે હોય. સુરક્ષિત સાયકલિંગ ઝોન હોય, શેર્ડ ઈ-રિક્ષા હોય. આનાથી ઈંધણનો ખર્ચ પણ બચશે અને રોજબરોજનો ટ્રાફિકનો તણાવ પણ ગાયબ થઈ જશે. હવે વાત કરીએ એક બહુ જ સેન્સિટિવ ટોપિકની. ખેતી, ખોરાક અને આરોગ્ય. પોટાશ અને ફોસ્ફેટ જેવા રાસાયણિક ખાતરો માટે આપણે બીજા દેશો પર જે રીતે નિર્ભર છીએ ને, એ બહુ મોટી ચિંતાનો વિષય છે. આનો ઉકેલ પણ આપણી પાસે જ છે. રાસાયણિક ખાતરો પાછળ ગાંડા થવા કરતાં સ્થાનિક કમ્પોસ્ટ અને બાયોગેસ સ્લરીનો ઉપયોગ કેમ ન કરીએ?
મિશ્ર ખેતી અને ઘરમાં જ નાના કિચન ગાર્ડન બનાવી શકાય. અને ડાયટની વાત આવે ત્યારે બાજરી કે જુવાર જેવા મિલેટ્સ અને મોસમી સ્થાનિક ખોરાક ખાવો જોઈએ. સાથે જ રોજ થોડું ચાલવાની આદત પાડો, સૂર્યપ્રકાશ લો. રોગ થયા પછી મોંઘી દવાઓ ખાવા કરતાં આ જીવનશૈલી અપનાવી 1000 ગણી સારી છે. સાચું કે નહીં? તો આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પણ ખરેખર અમલમાં કઈ રીતે મૂકવી? આના માટે આપણી પાસે એક 5 વર્ષનો સોલિડ રોડ મેપ છે. આ મેટ્રિક્સ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. જો આપણે ઘરમાં સોલર અને કમ્પોસ્ટિંગ કરીશું તો આપણું બિલ ઘટશે. જો પડોશમાં કચરાનું વર્ગીકરણ અને સાધનોનું શેરિંગ કરીશું તો કચરો ઘટશે. એ જ રીતે ગામમાં બાયોગેસ, શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને છેક જિલ્લા સ્તરે લોકલ ફૂડ પ્રોસેસિંગ. જો આ કડીઓ જોડાય તો કેટલી મોટી સિસ્ટમિક ઇફેક્ટ આવે. બધું જ એકબીજા સાથે જોડાયેલું છે અને આનાથી આખરે સ્થાનિક રોજગારી જ વધવાની છે. હવે ટાઈમલાઈન વિના તો કોઈ પ્લાનિંગ પૂરું થતું જ નથી. આ 2026ની કટોકટીનો પડકાર મોટો લાગે છે, પણ જો એને નાના ટુકડાઓમાં વહેંચી દઈએ તો શરૂઆતના 6 મહિનામાં ખાલી આદતો બદલવાની છે, જેમ કે પાણી બચાવવું કે કચરો અલગ કરવો. પછીના 2 વર્ષમાં સોલાર અને બાયોગેસ જેવા પ્રોજેક્ટ્સ, અને 5 વર્ષમાં તો આપણે એવા લેવલ પર પહોંચી શકીએ જ્યાં આપણા ઘરો શૂન્ય કચરાવાળા હોય અને ગામડાઓ સાચા અર્થમાં આત્મનિર્ભર હોય. લાગે છે ને એકદમ પોસિબલ? જો આજના આ આખા વિશ્લેષણનો નિચોડ કાઢવો હોય તો આ 5 ક્લિયર સ્ટેપ્સ યાદ રાખી લો. પહેલું, રસોઈમાં ઊર્જા બચાવો. બીજું, શેર્ડ ટ્રાન્સપોર્ટ અપનાવો. ત્રીજું, ઘરને કુદરતી રીતે ક્લાઇમેટ ફ્રેન્ડલી બનાવો. ચોથું, સ્થાનિક ખોરાક અને મિલેટ્સને ડાયટમાં સામેલ કરો. અને પાંચમું, સૌથી અગત્યનું, દેખાડાની પાછળ દોડવાનું છોડીને પોતાના સમય અને શેરિંગને મહત્વ આપો. મને આ એક વાત બહુ જ ગમે છે, જરા ધ્યાનથી સાંભળજો. ઓછું વાપરવું એનો અર્થ ઓછું જીવવું નથી. એનો અર્થ વધુ સમજદારીથી જીવવું છે. એકદમ સાચી વાત ને? આ રૂપરેખા આપણને શીખવે છે કે સાચી સંપત્તિ કોઈ નવી ગાડી કે મોંઘા ગેજેટ્સમાં નથી, પણ આપણા સારા સ્વાસ્થ્ય, સ્વચ્છ પર્યાવરણ અને આપણા પોતાના લોકો સાથે વિતાવેલા સમયમાં છે. તો આ કટોકટીમાંથી બહાર આવવાના રસ્તાઓ અને આપણું પરંપરાગત શાણપણ બંને આજે આપણી પાસે તૈયાર છે. જરૂર છે તો બસ એક સામૂહિક પહેલની. છેલ્લે મારો તમને એક જ પ્રશ્ન છે. શું આપણે આ કટોકટીને એક તકમાં ફેરવીને સાચી સમૃદ્ધિ અપનાવવા તૈયાર છીએ? આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને માહિતીસભર સેશન સાથે.